નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। 17 ડિસેમ્બર અને મંગળવારે એટલે કે સંસદના શિયાળુ સત્રનો આમ તો જોઈએ તો 17મો દિવસ અને કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કર્યું અને વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં 269 મત પડ્યા, વિરોધમાં 198 મત પડ્યા હતા અને ભારતમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની વાત થઈ રહી છે અને તે માટેનું બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું। આ પ્રસ્તાવ અથવા તો આ બિલ રજૂ કરવા પાછળનું કારણ એ છે કે ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો કરવો, સાથે જ જે સમયનો પણ વ્યય થાય છે અને વારે ઘડીએ જો ચૂંટણીઓ રાજ્યમાં કે દેશમાં આવે છે તો દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે। એ બાબતને લઈને આ વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું છે લોકસભામાં। 1951 અને 1967ની વચ્ચે દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજાઈ હતી અને જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું મંગળવારે, ત્યારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે એનો જોરદાર હોબાળો કરીને વિરોધ કર્યો। બિલ પર મતદાન થયા બાદ આ બિલ જેપીસીને મોકલવાનું નક્કી કરાયું છે અને શિવસેના શિંદે જૂથ કહે છે કે કોંગ્રેસ કોઈ પણ સુધારાને નફરત જ કરે છે ને એનો વિરોધ જ કરે છે કોંગ્રેસ। તો બીજી તરફ શિવસેના ઉદ્ધવ જૂથે બિલને સંઘીય માળખા પર હુમલા સમાન ગણાવ્યું છે અને વાત કરીએ તો સાંસદ સુપ્રિયા સુલે એમણે કહ્યું છે કે એક દેશ એક ચૂંટણી આ બિલ બંધારણ વિરોધી છે, આ સંઘીય માળખા પર હુમલો છે એવું એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પણ કહ્યું છે કે સંઘીય માળખા પર હુમલો છે અને પ્રાદેશિક પાર્ટીઓ છે આ બિલને લઈને ખતમ થઈ જશે, આ વાત પણ એમણે કરી છે અને પીપલ્સ એક્ટથી લઈ સંસદીય નિયમોમાં ફેરફાર કરવા પડશે। સાથે જ વિપક્ષનો આરોપ એ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે। બીજી વસ્તુ એ છે કે શું વારંવાર ચૂંટણીઓ આવવાથી દેશની પ્રગતિમાં અવરોધ ઊભો થાય છે? આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે અને વન નેશન વન ઇલેક્શન જે છે એ બિલ કેટલું જરૂરી, આ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી ઉપસ્થિત છે। સંજીવજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ સર। સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે। અશોકજી, આપનું સ્વાગત। નમસ્કાર। અને જાણીતા વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એવા યોગેશ ચુડગર મારી સાથે છે। યોગેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર સંજીવજી, શું કહેવું છે કે વન નેશન વન ઇલેક્શન નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સરકારની ઘણા સમયથી ઈચ્છા હતી આ બિલ લાવવાની, ને આખરે જ્યારે 17 ડિસેમ્બર મંગળવારે આ બિલ લોકસભામાં રજૂ કરાયું છે ત્યારે વિપક્ષ એમ કહે છે કે ભારત રાજ્ય એક રાજ્ય સંઘ છે, ભારત એક રાજ્ય સંઘ છે અને આ રાજ્ય સંઘનું ઉલ્લંઘન કરતું આ બિલ છે, બંધારણના મૂળભૂત માળખા પર હુમલો કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? દિલીપભાઈ, આમાં ક્યાંય બંધારણનો મૂળભૂત માળખા પર હુમલો કરવામાં આવતો નથી। તમે પ્રિએમ્બલમાં કહ્યું એમાં હું થોડોક ઉમેરો કરું છું કે 1952, 1957, 1962 અને 1967 એટલે આઝાદી પૂર્વેના પછીના 4 ઇલેક્શન એટલે કે 25 વર્ષ સુધી વન નેશન વન ઇલેક્શન થતું હતું। પરંતુ 1968 અને 1969માં વિધાનસભા ભંગ થઈ અને 1970માં લોકસભા ભંગ થઈ, જેના કારણે વન નેશન વન ઇલેક્શનની ચૂંટણી કરવાનો જે સિલસિલો છે એ તૂટ્યો અને ત્યારબાદ આપણે જોઈએ છે કે 5 વર્ષમાં દર 2 થી 1.5 વર્ષે ઇલેક્શન આવે છે અને સમયનો વેડફાટ થાય છે। સાથે જે કર્મચારીઓ આમાં સંકળાયેલા હોય છે એમને ઇલેક્શનની જવાબદારી સોંપવાના કારણે એ એમની જે પદ્ધતિ છે, એમની કાર્ય પદ્ધતિ છે એમાં રૂકાવટ થાય છે, ઘણો બધો ટાઈમનો અને સમયનો વડફાટ થાય છે અને સાથે સાથે મતદાર યાદી પણ વારંવાર બદલવી પડે છે, જેના કારણે અનેક પ્રક્રિયાઓમાં વિલંબ થતો હોય છે। તો અને એના કારણે આ દેશમાં જે આર્થિક પરિસ્થિતિ છે એમાં ક્યાંક રૂકાવટ આવવાનું આ ગવર્મેન્ટ ઓફિસર્સના ઇન્વોલ્વમેન્ટના કારણે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે। હવે આ બિલ અત્યારે જ આવ્યું એવું નથી। 40 વર્ષ પૂર્વે 1983માં ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય ઇન્દિરા ગાંધીની સરકાર વખતે પણ આ બિલ લાવવામાં આવ્યું હતું અને એનું પ્રપોઝલ આપવામાં આવ્યું હતું। ઇન્દિરા ગાંધીને ભલામણ પણ આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ એમની હત્યા થવાના કારણે એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં। ત્યારબાદ માનનીય અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ આ બિલની ભલામણ કરવામાં આવી હતી। એમણે એ સરકાર, વાજપેયીજીની સરકાર ફરી રિપીટ ન થતા આ બિલ મંજૂર થયેલું નહોતું અથવા તો એ પોસિબલ નહોતું। આપણે જોઈએ છીએ કે ભારત આઝાદ થયું ત્યાં સુધી 25 વર્ષ સુધી જે રીતે ઇલેક્શનો પદ્ધતિસર થયા, જવાહરલાલ નહેરુની સરકાર હતી, ત્યારબાદ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા, એમની હત્યા થવાથી રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા, ત્યારબાદનો જે તબક્કો છે
એમાં અનેક વડાપ્રધાનો આવ્યા, ચંદ્રશેખર હોય, વીપી સિંહ હોય, દેવગૌડા હોય, એ પછી નરસિંહ રાવ હોય અને છેલ્લે મનમોહન સિંહ હોય. એટલે ઘણા બધા વડાપ્રધાનો આવ્યા. એનું કારણ એ હતું કે ઘણા તો વચ્ચે એક વડાપ્રધાનનું નામ હું ભૂલી જાઉં છું, તો માત્ર થોડાક દિવસ હતા. તો ઘણા બધા વડાપ્રધાન એમનો કાર્યકાળ 2 થી 2.5 વર્ષનો પણ પૂરો નહોતો કર્યો. ચરણસિંહ, ચૌધરી ચરણસિંહ, આઈ ફોરગોટ ધ નેમ. તો ચંદ્રિક યાદવ પણ હતા. હા હા, એટલે ચંદ્રિક, હા. એનું કારણ એ હતું કે દેશમાં અસ્વસ્થતા હતી, દેશમાં અજંપો હતો. અને ત્યારે પેપરમાં જે છપાય બીજી દિવસે લોકો સમજે, લોકોને રાજકીય સમજ ઓછી હતી. પરંતુ આજે મીડિયા પ્રભાવિત છે. આજે નાનકડો વ્યક્તિ કુશળ બન્યો છે, એ હોશિયાર બન્યો છે. અને મીડિયાના માધ્યમ થકી કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પડે પડની માહિતી, રજની માહિતી એની પાસે હોય છે. એટલે હવે જ્યારે ભારત 12મા ક્રમેથી 4થા ક્રમે આવ્યું છે, ભારતની જીડીપીનો ગ્રોથ હંમેશા 7% પ્લસ રહ્યો છે. હવે આપણે 10 થી 11% ગ્રોથ તરફ જઈ રહ્યા છે. વિશ્વના જે વધુ વિકસિત દેશો છે, યુરોપના દેશો હોય કે અમેરિકાના દેશો હોય કે જાપાન હોય કે જર્મની હોય, આ દરેક દેશોમાં વન નેશન વન ઇલેક્શન છે. અને જેના કારણે એની દેશની પ્રગતિ પણ સારી છે. આ બધું જોતા આપે કહ્યું 1952 ની વાત કરી, આપે 67 ની કરી, જે કઈ આ ચૂંટણીઓ થઈ, માની લો કે એક સામટી ચૂંટણીઓ થઈ, પણ એના પછી આ પરંપરા ભાગી પડી. એનું કારણ એ કે કોઈ પણ કારણસર, માની લો કે સરકાર ભંગ થઈ, કોઈ કારણોસર લોકસભા કે રાજ્યની સરકાર બરતરફ થાય, તો વ્યવસ્થા જળવાતી નથી. તો શું કરશો? વળી પાછું એનું એ જ ગણિત આવશે ને, જો હજુ પણ એવું થાય તો. એટલે એ જ સંશોધન છે દિલીપભાઈ. માનનીય રામનાથ કોવિંદજી દ્વારા 129મું બંધારણમાં જે સંશોધન છે, એ સંશોધન જ એ કરવાનું છે કે જો કોઈ સરકાર તૂટે તો શું કરવું જોઈએ. અને એના સર્વાનુમતે ચર્ચા કરવા માટે પણ એમણે કહ્યું છે. રામનાથ કોવિંદજીની જે કમિટી બની છે, એ કમિટી દ્વારા આ જ્યારે મૂકવામાં આવ્યું કેબિનેટમાં, કેબિનેટનો પ્રત્યાવ જ્યારે અત્યારે લોકસભામાં આવ્યો છે, તો આજે ઓમ બિરલાજીએ પણ કહ્યું છે કે આ બિલની તમામ જે ચર્ચા છે એ મુક્તપણે કરવામાં આવશે અને એનો સંપૂર્ણ સમય મળશે. ભૂતકાળમાં જે સરકારો તૂટી હતી ને, એ 80 વખત સરકારો તૂટી હતી. એમાં 51 વખત માનનીય ઇન્દિરા ગાંધીએ સરકાર તોડી હતી, કે જેમાં 356ની કલમનો ઉપયોગ કરીને તોડી હતી. ને ત્યારબાદ અન્ય વિપક્ષો, કોંગ્રેસની સાથે મળીને અન્ય વિપક્ષો દ્વારા 80 વખત વિવિધ જગ્યાએ સરકાર તૂટી છે. એટલે એ સંશોધન જ કરવું પડશે. કારણ કે દેશને જો પ્રગતિના પંથે લઈ જવો છે, ટાઈમ, ટેલેન્ટ અને એનર્જી બચાવવા છે, તો આ બિલનું સંશોધન એ જ માત્ર એનો ઉપાય છે. ઓકે. અશોકજી જે પ્રમાણે વાત કરી રહ્યા છે કે ભાઈ જરૂરી છે, સમય બદલાયો છે, અને પહેલા પણ આ ચૂંટણીઓ થતી હતી. દેશમાં છાસવારે ચૂંટણીઓ થાય, રાજ્યોમાં કે કેન્દ્રોમાં, તો એને લઈને વારંવાર જે ચૂંટણીઓ છે વિકાસને અવરોધે છે. માનવ બળ સાથે જે સમય, પૈસાનો વ્યય, આ બધું થતું હોય છે. બગાડ અટકે એટલા માટે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે. વિપક્ષ હોય, નો ડાઉટ તેમાં મતાંતર હોય, પણ જ્યારે આવા દેશની પ્રગતિની વાત આવે, દેશ હિતની વાત આવે, ત્યારે તો વિપક્ષે સમર્થન કરવું જોઈએ. કે પછી એ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે શિવસેના શિંદે જૂથ કહે છે કે કોઈ પણ સુધારાને કોંગ્રેસ નફરત કરવા ટેવાયેલી છે. આ વિધાન સાચું પડે છે? દિલીપભાઈ, આપણે યાદ રાખવું જોઈએ કે ભારતનું બંધારણ સંઘાત્મક છે. એટલે સંઘાત્મકમાં એકાત્મકતા પણ રહેલી છે. આ દેશમાં 30 થી વધુ રાજ્યો છે અને લગભગ 8,000 થી વધુ ભાષાઓ બોલવામાં આવે છે. દર તમે જુઓ 10મા ગામે ભાષા બદલી જતી હોય. આસામની સંસ્કૃતિ જુદી છે ને ગુજરાતની સંસ્કૃતિ જુદી છે, પહેરાવો જુદે છે, ખાવા પીવાની વાત જ જુદી છે. તો આ દેશ જુદા જુદા રાજ્યોનો એક સંઘ છે, એટલે ધ યુનિયન ઓફ ધ સ્ટેટ્સ. અને આની અંદર દરેક રાજ્યની અસ્મિતા, દરેક રાજ્યની આવશ્યકતાઓ, એનો ઇતિહાસ, એમનું કલ્ચર, એ હંમેશા વચ્ચે એને સાચવવા માટેના પ્રયત્નો એ સંઘમાં થાય છે, સંઘાત્મકમાં થાય છે. એટલે સૌથી પહેલા તો આપણે યાદ રાખવું જોઈએ કે એ જે ફેડરલ સ્ટેટ, આપણો દેશ સંઘ પ્રદેશ છે, અને સંઘની અંદર તમામ રાજ્યોનો સમાવેશ થાય કે જેનાથી કોઈ પણ રાજ્યની અસ્મિતાને નુકસાન ન પહોંચે. નંબર 1. નંબર બીજી વસ્તુ છે કે રાજ્યોમાં અને સેન્ટરમાં એક સાથે ચૂંટણી થાય, આ બાબતની ચર્ચા એકવાર નથી થઈ, ભૂતકાળમાં ઘણીવાર થઈ ચૂકી છે. અને થયા ચૂકી પછી લગભગ સર્વાનુમતે નક્કી પણ કરવામાં આવ્યું. ત્યારે ભાજપનું સ્ટેન્ડ પણ આ હતું, જે હું તમને કહેવા જાઉં છું કે આ શક્ય નથી, કારણ કે એ વ્યવહારિક નથી. આજે માની લો કે 2 રાજ્યોમાં કે એક રાજ્યોમાં સરકાર તૂટી જાય, 4 રાજ્યોમાં સરકાર તૂટી જાય, તો એ રાજ્યનું શું કરવું? શું જ્યાં સુધી ચૂંટણી ના આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લગાવવું? એના માટે
આ માટે જ કહ્યું ને કે જે આ કમિટીની રચના કરવામાં આવી છે નહીં, કોઈ મતલબ નથી એમાં સંશોધન દિલીપભાઈ. આ બધી ચર્ચાઓ થઈ ચૂકેલી છે. હું આપને કહેવા માંગુ છું, આ કમિટીની રચના કરવાથી કોઈ સમસ્યાનું હલ થવાનું છે જ નહીં, કારણ કે નહીં, પણ આની ચર્ચા એમાં વર્ષો સુધી થઈ ચૂકી છે, વર્ષો સુધી. ઉલ્લેખ છે કે તમામ રાજકીય પક્ષો, એના નેતાઓ, બુદ્ધિજીવીઓ, નાગરિકો, ઇવન આ બધા સાથે ચર્ચા થશે અને જે કોઈ આમાં હર્ડલ્સ છે એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. માટે તો આ સમિતિની રચના છે રામનાથ કોવિંદની. હું એમ કહું છું તમને કે જેપીસી માં પણ જવાની વાત છે. હા. આ સવાલ જે છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પણ જશે. હમ. પણ સવાલ આ છે કે આની પાછળ એટલો વજન, એટલો જોર શા માટે? કારણ કે એ બાબતની ચર્ચાઓ ભૂતકાળમાં અનેક વાર થઈ ગઈ છે. આજે 200 ની આજુબાજુ લોકસભામાં લોકો વિરોધ કરતા હોય ને એક જ અવાજે કહેતા હોય કે ભારતના સંઘાત્મક સ્ટ્રક્ચર ઉપર આ હમલો થશે. આમાં રાજ્યોની જે પોતાની સ્વતંત્રતા છે એ રાજ્યોની સ્વતંત્રતા આમાં છીનવાઈ જવાની છે. આ કોઈ નવી વાત નથી. આ 71 માં વાત થઈ છે, 82 માં વાત થઈ છે. સ્વર્ગસ્થ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ કેમ આ બિલને સમર્થન આપ્યું હતું? એ લાવવાની ઈચ્છા કેમ દર્શાવી હતી? એ ચર્ચા ના એ પાસ મૂકી દીધું હતું. આ વાત આ પંચોલી સાહેબે વાત કરી, ખોટી વાત છે. ચર્ચા થઈ હતી. ઇતિહાસ તપાસી લો સાહેબ, હું ખોટું નથી કહી રહ્યો. જો Kindly ચર્ચા check the record, please. નહીં, આ ફ્લોર ઉપર આવ્યું જ ભાઈ, નથી. હું બે હાથ જોડીને કહું છું કે તમે આ ખોટું નિવેદન છે, પહેલા રેકોર્ડ ચેક કરો પછી તમારું નિવેદન આપો. હું તમને કહું, આ ફ્લોર ઉપર નથી આવી ચર્ચા. પ્લીઝ સર, તમે ચેક કરો, રેકોર્ડ ચેક કરો. ફ્લોર પર તમે ચેક કરો. એ 1983 ની એકલાની વાત નથી. 1968 માં જયારે 10 રાજ્યોમાં સંયુક્ત વિધાયક દળની સરકારો બની, ગેર કોંગ્રેસી સરકારો બની અને એ પછી એક પ્રકારની રાજકીય અસ્થિરતા ઉભી થઈ, લોકસભા પણ ભંગ થઈ, બાંગ્લાદેશ આઝાદ થયું, પાકિસ્તાન સાથે વોર થઈ અને પછી તમામ પરિસ્થિતિની અંદર આ ચર્ચાઓ થઈ હતી કે શું એક નેશન અને એક ઇલેક્શન થઈ શકે ખરું? આ કોઈ નવી વાત નથી. હું તમને કહેવા માંગુ છું 71 થી માંડીને અત્યાર સુધી સતત આ બાબતની ચર્ચા થયેલી છે અને આ ચર્ચામાં અમે સ્પષ્ટ રૂપે માનીએ છીએ એક કમિટીની રચના કરી છે. નવી વાત એ છે કે જેપીસી માં મોકલવામાં આવશે, એમાં તમામ પક્ષના સભ્યો છે ને, કહ્યું છે ને વ્યાપક ચર્ચા થશે, તમામને સમય મળશે, તમામે પોતાની વાત મૂકવી પડશે, પૂરતો સમય અપાશે. તો રાહ જુઓ ને, વેટ એન્ડ વોચ. અત્યારથી વિરોધ નહીં, વેટ એન્ડ વોચ મતલબ શા માટે? જ્યારે આપણે 100% કન્વિન્સ હોઈએ, આ તમે જુદા જુદા રસ્તાઓ પકડીને કોઈ પણ રીતે થોપી દેવા માંગતો હોય દેશમાં, સવાલ આ છે. એટલે સંઘાત્મક સ્ટ્રક્ચર ઉપર અટેક છે એવી રીતે અમારી સ્પષ્ટ માન્યતા છે. આ સંઘ પ્રદેશ છે, યુનિયનનો બન્યો છે, એક સાથે તમે બધાને તમે ટ્રીટ ન કરી શકો. આ બંધારણ વિરોધી પગલું છે સરકારનું, એન્ટી કોન્સ્ટિટ્યુશન સ્ટેપ છે. બંધારણ વિરોધી પગલું છે, પણ આ ભૂતકાળમાં આ પગલા કોંગ્રેસની સરકારે ભર્યા છે, અન્ય સરકારો ભર્યા નથી. જો હું તમને ફરી કહું છું, ભર્યા નથી, ચર્ચા કરી છે. ચર્ચા બધા સાથે કરી છે. ક્યારે થાય કે ત્યારે અત્યારે ચર્ચા થાય છે. ઓકે યોગેશભાઈ, હવે સવાલ એ છે કે માની લો કે વન નેશન વન ઇલેક્શન, આમ તો એવું કહેવાય છે કે ભાઈ આની સામે પડકારો બહુ છે, તો એનો ઉકેલ સંજીવભાઈએ સારો આપ્યો છે કે ભાઈ જેપીસી ની રચના થશે, રામનાથ કોવિંદની જે કમિટી છે એમાં પણ સૂચનો અને એમણે પણ એનો અહેવાલ તો હવે ઓલરેડી સોંપી દીધો છે, પણ બંધારણ ને કાયદામાં ફેરફાર કરવો પડશે. યોગેશભાઈ, બીજું કે બંધારણમાં સુધારો કર્યા બાદ પણ જે રાજ્યોની જે એસેમ્બલીઓ છે એમાં પણ આને પાસ કરાવવો પડશે. શું લાગે છે, કેટલું ઈઝી છે, કેટલું અઘરું લાગી રહ્યું છે આમાં? આપણા દેશમાં જ્યારે બંધારણની રચના થઈ ત્યારે બંધારણ સભાએ પણ આની પર વિચાર કર્યો હતો અને એ વખતે બંધારણ સભા તરફથી જે બંધારણ રજૂ થયું એમાં બહુ સ્પષ્ટ વાત હતી કે લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન સાથે થાય અને એ પ્રમાણે 4 ઇલેક્શન એવા થયા કે જેમાં લોકસભા અને વિધાનસભા માટેનું મતદાન એક સાથે થયું. એટલે એ વખતે એ જે 20 વર્ષનો 25 વર્ષનો ગાળો હતો એ દરમિયાન અશોકભાઈ કહે છે પ્રમાણે એ વખતે પણ સંઘ જ હતો. ભારતનો દેશ એ બધા જુદા જુદા રાજ્યનો બનેલો એક સમૂહ હતો. જેમ સોવિયત યુનિયન હતું એવી રીતે આ પણ એક રિપબ્લિક દેશ છે ને એમાં દરેક સ્ટેટ હતા જ. એટલે એ વખતે ઇલેક્શનમાં કોઈ વાંધો ના આવ્યો. વાંધો ક્યારે આવ્યો કે જ્યારે વિધાનસભાની સરકારો, રાજ્યની સરકારો એ સરખી રીતે કામ ન કરી શકી અને 356મી કલમનો ઉપયોગ અથવા દુરુપયોગ કરીને જે તે સ્ટેટને આપણે એની વિધાનસભાને ભંગ કરવામાં આવ્યો. સંજીવભાઈ આંકડા આપ્યા
એટલે આટલી બધી વખત આપણે આનો દુરુપયોગ કરીને ચાલુ વિધાનસભાઓ જે હોય એને આપણે તોડી પાડી હતી. અને કેટલીક વખત અને જે કઈ પ્રજા ચૂંટીને મોકલે છે બધાને 5 વર્ષ માટે ચૂંટીને મોકલે છે, અને જે એમાં ભંગ પડે છે અથવા તો જે તૂટે છે માત્ર ને માત્ર પ્રજાને કારણે નહીં, માત્ર ને માત્ર આ રાજકારણીઓને કારણે અવિશ્વાસનો ઠરાવ લાવે અથવા તો પક્ષપલટો કરે. હરિયાણાનો દાખલો આપણે લેવા જેવો નથી, પણ પક્ષપલટો કરે, આ કરે અને સરકારોને અસ્થિર કરવામાં આવે છે. એટલે આ પ્રશ્ન ઉભો થયો કે એક સાથે ઇલેક્શન કરવું હોય અને જો જે તે રાજ્યની વિધાનસભાનો ભંગ થયો હતો તો જે તે સરકાર ગબડી પડી હોય તો શું કરવું. એટલે આના માટે માનનીય કોવિંદજીએ પણ એમાં સૂચનો કર્યા છે, અને આજે લોકસભામાં જે ચર્ચા થઈ એ દરમિયાન પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. પણ હવે લોકસભાએ આ બિલ પાસ કરીને જેપીસી પાસે મોકલ્યું છે, અને જેપીસીમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં દરેક પક્ષોને એમની સંખ્યાવાર એમના સભ્યો હશે, એ લોકો વિશદ ચર્ચા કરશે અને આ બધા પ્રશ્નોનો કોઈ ઉકેલ એમાંથી આવે અને ફરીથી પાછું આ બિલ લોકસભામાં આવે ત્યાર પછી રાજ્યસભામાં પસાર કરવું પડશે અને 2/3 મેજોરિટીથી પસાર કરવાનું રહેશે. ત્યાર પછી પ્રેસિડેન્ટની સિગ્નેચર થાય ત્યારે એ અમલમાં આવશે. એટલે બહુ લાંબી પ્રોસેસ છે, અને એમાં દરેક પક્ષોને, દરેક રાજકીય પક્ષોને અથવા તો જે રાજકીય નિરીક્ષકો અમારા જેવા છે એ બધાને પોતાનો મત જાહેર કરવાની તક મળશે. એટલે આ આવતીકાલે જ આવી જવાનું છે અથવા તો તરત જ આવી જવાનું છે એવું નથી. એવી ગણતરી કરવામાં આવે છે કે 2029નું ઇલેક્શન આવી રીતે સાથે થશે એવું કેટલાક લોકો માને છે. પણ મને શંકા છે કે ત્યાં સુધીમાં આ આખું બિલ સમગ્ર રીતે સર્વને સ્વીકાર્ય હોય એવું થશે કે કેમ. વિપક્ષ છે એ તો સ્વાભાવિક રીતે આનો વિરોધ કરે અને એ કે આ બીજા બહાના કાઢવામાં આવે. અને આજે જયારે એમ કહેવામાં આવ્યું કે આમાં બંધારણનો ભંગ થાય છે, લોકશાહીનો ભંગ થાય છે, મને એવું લાગે છે કે બંધારણનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી આવી વાતો કરવી જોઈએ. કાનૂન મંત્રીએ એ બાબતે પાછળથી સ્પષ્ટતા કરી કે આ નિયમમાં કોઈ આવો ભંગ થતો નથી. એટલે દરેકે આનો પૂરો અભ્યાસ કરવો જોઈએ. આનાથી શું અસર પડશે, વિપક્ષે ફાયદો એક થવાનો છે, ઇલેક્શન સાથે થવાના કારણે મતદાર યાદી એક બનશે અને ખર્ચો બચશે. અને નહીં તો શું થાય છે, અત્યારે વારંવાર ઇલેક્શન થવાથી જે તે રાજકારણીઓ સત્તા ઉપર બેઠા છે એમણે એનો પ્રચાર કરવા ઇધર ઉધર ફરવું પડે છે. હરિયાણાનું ઇલેક્શન થયું, મહારાષ્ટ્રનું થયું, હવે બીજે થશે. એટલે બધે વડાપ્રધાનથી માંડીને વિપક્ષના નેતા અને બધા રાજકારણીઓ શાસન કરવાને બદલે આ પોતાના ઇલેક્શનનો પ્રચાર કરવામાં રચ્યા પચ્યા રહે છે. એટલે શાસન તરફ પૂરતું ધ્યાન નથી અપાતું. ચલો બિલકુલ ઇલેક્શન માટે ઇલેક્શન કમિશનમાં જે કોઈ કર્મચારીઓ સરકારી કર્મચારીઓ છે એ સરકારનું કામ કરવાને બદલે આ ઇલેક્શનના કામમાં રોકાયેલા રહે છે. બિલકુલ સરકારનું કામ પણ અટકી પડે છે. દેશના પ્રગતિમાં અવરોધ થાય છે. સંજીવજી, સવાલ એ છે કે આ બંધારણ વિરોધી છે અને તૃણમૂલ કોંગ્રેસે તો આને બિલને અલ્ટ્રા વાયરસ ગણાવીને વિરોધ કર્યો છે. બીજું કે સંઘીય માળખા પર હુમલો અને પ્રાદેશિક પાર્ટીઓ જે ખતમ થઈ જશે અને કેન્દ્રમાં જેનું શાસન હશે, રાજ્યમાં એની ચૂંટાવાની શક્યતા વધી જશે. આ બધા જ જે પાસાઓ જોવામાં આવી રહ્યા છે, અને ધર્મેન્દ્ર યાદવે તો એમ કહ્યું છે કે બંધારણની મૂળ ભાવનાથી તમે વિરુદ્ધ જઈ રહ્યા છો. તો ઝારખંડ એક નાનું રાજ્ય છે, એમાં પણ તમે 4 તબક્કામાં ચૂંટણી કરાવો છો, ત્યાં 8 તબક્કામાં ચૂંટણી થાય છે. તો કેવી રીતે શક્ય બને? એ પણ એક સવાલ તો આવે જ ને. ભલે બધું જ જેપીસી નક્કી કરશે કે બધું જ આ કમિટી નક્કી કરશે, પણ આ સવાલો અત્યારે તો ઉઠશે ને કે જેનો જવાબ અથવા સમાધાન તો શોધવું જ પડશે. દિલીપભાઈ, ये समाधान માટે ओम बिरला जी आज કહ્યું છે કે વિસ્તૃત ચર્ચા करने के लिए आपको अभिमुक्त वक्त दिया जाएगा. તો એટલે ઇટ ઇઝ અ ક્વેશ્ચન ઓફ લોટ ઓફ ઇન્ટરેક્શન્સ એઝ વેલ એઝ આ ઘણા બધા તજજ્ઞો જે સંશોધન છે એ સંશોધન વિશે ચર્ચા કરશે, અને જે જેપીસીની કમિટી છે એને પણ વિચારીને જ આ કેબિનેટને આપ્યું છે ને કેબિનેટ દ્વારા આજે લોકસભામાં પ્રસ્તુત કર્યું છે. તો આપણે પણ ઈચ્છીએ કે આપણે બધા જ જે દેશના નાગરિકો છે, જે પોલિટિકલ રાજકીય નેતાઓ છે, એનાલિસ્ટો છે, આ બધા જેનો અભ્યાસ કરે અને પોતાના પ્રતિભાવો સોશિયલ મીડિયા અથવા તો મીડિયાના માધ્યમ દ્વારા અથવા તો સરકાર જ્યારે કોઈક લોકોના અભિપ્રાય માટે કોઈક લિંક મોકલે તો આપણે આપણા સ્પષ્ટ અભિપ્રાયો અને એને સમજવું જરૂરી છે. કારણ કે મુખ્યત્વે વાત એવી છે કે વિશ્વના વિકસિત દેશો આજે જો વિશ્વના વિકસિત દેશો જો વન નેશન વન ઇલેક્શન કરી શકતા હોય
તો ભારત કેમ ન કરી શકે? આજે અમેરિકા હોય, જર્મની હોય, જાપાન હોય કે યુરોપના અનેક દેશો હોય, એ જો વન નેશન વન ઇલેક્શન કરી શકતા હોય તો ભારત પણ કરી શકે, કારણ કે ભારત 12મા સ્થાનેથી હવે 4થા સ્થાને છે. અને જો આ કરવામાં આવે તો ગવર્મેન્ટ ઓફિસર્સ છે એમના સમય અને એમની તો ઘણો બધો બચાવ એટલે અશોકજી બગડશે, બગડતી ઓછી થશે. ઓકે, સંજીવજીએ સ્પષ્ટ તમને વિરોધ કરવાનો હક છે, તમે વિરોધ પક્ષમાં બેઠા છો, પણ વિરોધ અત્યારે નહીં. તમારા સૂચનો, તમારો વિરોધ, તમારે જે કોઈ પ્રશ્નો છે એ તમારે જેપીસી સમક્ષ મૂકવા જોઈએ. તો એના માટે તો તૈયારી બતાવો કે વેલ એન્ડ ગુડ, ચલો વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ થયું છે, અમારું સમર્થન છે, જેપીસીમાં અમે વાંધા વચકા જે કઈ છે એ રજૂ કરીશું, એ તો કહો તમે. ના દિલીપભાઈ, અગાઉ મેં તમને વાત કરી છે, આ કોઈ નવો વિષય નથી. આના ઉપર ચર્ચા ભૂતકાળમાં ઘણી થઈ છે અને ચર્ચા પછી આ જ રિઝલ્ટ આવ્યું છે કે આ ભારતની સંઘાત્મક સ્ટ્રક્ચર ઉપર હુમલો છે. આ રાજ્યોની પોતાની અસ્મિતામાં ખતમ થઈ જશે. દિલ્હીમાં માની લો કોંગ્રેસની સરકાર હોય તો રાજ્યોને કોંગ્રેસને જ વોટ આપવું પડે, દિલ્હીમાં ભાજપની સરકાર હોય તો રાજ્યોને ભાજપને જ વોટ આપવું પડે. એટલે કોઈ પણ રાજ્ય સ્વતંત્ર નહીં રહી શકે. આમાં દિલ્હીનું દબાણ હોય. એ કોઈ જરૂરી નથી કે 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી ભાજપની સરકાર હોય, કોંગ્રેસની પણ આવી શકે છે, વિરોધ પક્ષની સરકાર પણ આવી શકે છે. આ તો જનતા છે. આ તમે જુઓ 11મા વર્ષે બહુમત ખતમ થઈ ગયું ભાજપનું, 240 પર આવીને ખતમ થઈ ગયા. પણ જનતા છે. અશોકજી, તમારા પ્રશ્નોનું જો સમાધાન આવી જતું હોય, વિપક્ષોના પ્રશ્નોનું, અને જેપીસી કદાચ એનું સમાધાન શોધી કાઢે તો આવકારશો? જેપીસી માં ચર્ચા થશે, વાંધો નથી, પણ સવાલ આટલું છે કે લોકસભાની અંદર જયારે મતદાન થયું ત્યારે તમામ વિરોધ પક્ષોએ પોતાનું સ્પષ્ટ મંતવ્ય કહી દીધું છે અને એમાં મૂળભૂત છે સંવિધાન વિરોધી, લોકશાહી વિરોધી અને ભારતની સંઘાત્મક ઉપર મોટો હુમલો છે. આખરે સમયની મર્યાદા વ્યક્તિવાદી છે, વ્યક્તિને કેન્દ્રમાં રાખીને ત્યારે ચૂંટણી હોય છે ત્યારે ઈવીએમ ને વીવીપેટ નો જે ઉપયોગ થતો હોય છે અને એની સંખ્યા પણ મર્યાદિત છે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક ખોટકાય પણ છે અને ક્યારેક પ્રોબ્લેમ પણ આવે છે. બીજું, અત્યારે સંસાધનો જે છે એ ઓછા છે, છતાંય માંડ પહોંચી વળીએ છે, અને એક સાથે થાય તો આ સંસાધનો એટલા બધા પૂરા પાડવા. બીજી વસ્તુ કે વહીવટી અધિકારીઓ, સુરક્ષા કર્મીઓની મોટી ફોજ જોઈએ. એટલે માનો છો કે પડકારો તો ઘણા છે કે જેને લઈને ભૂતકાળમાં શક્ય નથી બન્યું, તો આવનારા દિવસોમાં શક્યતા ઓછી એવું જોઈ રહ્યા છો? નો ડાઉટ બને, આપણે ના નથી પાડતા. આપ કેટલી શક્યતા જોઈ રહ્યા છો યોગેશભાઈ? આપણી પાસે ઈવીએમ મશીનથી અત્યારે વોટિંગ કરીએ છીએ, એટલે એ ઈવીએમ મશીનોની સંખ્યા આપણી પાસે કેટલી છે, પણ કદાચ એક સાથે એક જગ્યાએ કરવાનું હોય લોકસભા અને વિધાનસભાનું, તો એના માટે બધા ઘણા ઈવીએમ મશીનો જોઈશે અને કદાચ એ માટેનો ખર્ચો કરવો પડે તો એના માટે સરકારે અને ચૂંટણી પંચે તૈયારી રાખવી પડશે. એટલે આ બહુ મોટો નાણાકીય પ્રશ્ન છે. પરંતુ સામે એક સાથે ઇલેક્શન થવાને કારણે સરકારી અધિકારીઓ અથવા તો શાસકો એમાં જે રોકાયેલા રહે છે એને બદલે માત્ર 5 વર્ષે એક વાર જ એની પર ધ્યાન આપવાનું રહેશે. મતદાર યાદીનો મેં ઉલ્લેખ કર્યો એ પ્રમાણે દર વર્ષે પછી પૂછી લઉં, 2029માં શક્ય છે કે એ પછી પણ હજુ રાહ જોવી પડે એવું લાગે છે? જે પ્રમાણે આખું 2029 સુધીમાં આનો ઉકેલ આવે એવું મને તો અત્યારે દેખાતું નથી, કારણ કે બધા ઘણા પાસાઓને ઘણી બધી વિચારણાઓ કરવી પડશે. 2/3 મેજોરિટી જોઈશે. પરંતુ અપેક્ષા રાખી શકાય સાહેબ કે 2029 નહીં તો એ પછી પણ આ બિલ આવી શકે છે. પણ જે પ્રમાણે સંજીવભાઈએ સમજણ પાડી છે કે આંકડા એમણે આપ્યા છે, આંકડાઓ સાથે કહ્યું છે કે કોના સમયમાં કેટલી સરકાર, કોના રાજમાં અથવા કોના સરકારમાં કેટલી સરકારો તૂટી હતી. 1983માં એમણે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકાર વખતે પણ લાવવામાં આવી, પણ અશોકજીએ કહ્યું ફ્લોર પર ચર્ચા એની નહોતી થઈ. અને ભારતની વાત કરીએ એમણે કે 4થા ક્રમે આવ્યું છે, ગ્રોથ થયો છે. અને બીજું કે સરકાર ભંગ થાય એ અંગેનું સંશોધન જેપીસી કરશે, જે કોઈ પ્રશ્નો છે એનું કરશે. અને વિકસિત દેશો જો કદાચ વન નેશન વન ઇલેક્શન લાવી શકતા હોય, યુરોપ, અમેરિકા, જર્મની, તો ભારત કેમ નહીં? અશોકભાઈએ કહ્યું એમ કે ભારત દેશ જુદા જુદા રાજ્યોનો એક સંઘીય પ્રદેશ છે, સંઘીય દેશ છે, જેની અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ છે, ઓળખ છે, એને ઠેસ ન પહોંચવી જોઈએ. આ શક્ય નથી, આ વ્યવહારિક નથી, અને ભૂતકાળમાં પણ આ ચર્ચા થઈ ચૂકેલી છે, એટલે આ શક્ય નથી. અશોકજીએ અને યોગેશ ચુડગરે જે પ્રમાણે વાત કરી કે બંધારણની રચના સમયે પણ આનો વિચાર કરવામાં આવ્યો હતો, 4 ચૂંટણીમાં અમલ થયો, સંજોગો વસાત જે ત્યારબાદ સરકારો ભંગ થઈ, અસ્થિર થઈ, અને એવું જો હજુ પણ થાય, યોગેશભાઈનું કેવું, ત્યારે શું થાય એ સવાલ એમણે કર્યો છે. પણ તુરંત અમલ થાય એવું નથી. 2029 સુધી તો હજુ બહુ જ શક્યતા ઓછી છે. આવનારા દિવસોમાં ખબર પડશે કે આમાં વિપક્ષના પ્રશ્નોનું સમાધાન થાય છે કે કેમ, જેપીસીની રચના થાય છે, એમાં કયા પ્રકારના મુદ્દાઓ આવે છે, અને એનું સમાધાન જેપીસી કઈ રીતે લાવે છે જેથી સર્વને સ્વીકાર્ય વન નેશન વન ઇલેક્શન હોઈ શકે બિલ.
આ આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સંજીવ પંચોલી, યોગેશ ચુડગર, અશોક પંજાબી ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આજની ચર્ચા વન નેશન વન ઇલેક્શન, લોકસભામાં બિલ રજૂ થયું છે અને કેટલી શક્યતાઓ છે એને લઈને કરી ચર્ચા. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.